નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકા સાગર વિદ્યા ભવનમાં આપણું સ્વાગત કરું છું। મારો વિષય છે હિન્દી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં ચેપ્ટર 3 ક્યાં નિરાશ હુઆ જાય એટલે કે શું નિરાશ થવું જોઈએ એ પાઠ ભણવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં એટલે કે ભાગ 2માં જોયું કે લોકો કઈ રીતે ખરાબ વાતોને દબાવે છે, એટલે કે ખરાબ બાતોને દબાવતા હોય છે અને કાનૂન એટલે કે ધર્મને હંમેશા કાનૂનથી મોટી વસ્તુ જ માનવામાં આવે છે। લોકો સેવા, ઈમાનદારી, સચ્ચાઈ અને આધ્યાત્મિકતા જેવા મૂલ્યો મનુષ્યમાં સંગ્રહિત જ હોય છે, છતાં પણ લોકો આવેશમાં આવીને, જુસ્સામાં આવીને બીજા વ્યક્તિઓને ખરાબ વસ્તુઓની સંગત કરીને ભારત દેશ વિરુદ્ધ જ તેઓ કાર્ય કરતા હોય છે। અહીંયા સુધી આપણે જોયું। હવે આપણે આગળ જોઈએ कि दोषों का पर्दाफाश करना बुरी बात नहीं है। શું કહે છે કે દોષો, દુર્ગુણોને पर्दाफाश કરો એટલે કે બધાની વચ્ચે એ વાત આપણે જાહેર કરવી, શરૂઆત કરવી, આ કંઈ ખરાબ વાત નથી। बुराई यह मालूम होती है कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित करते समय उसमें रस लिया जाता है और दोषोद्घाटन को एकमात्र कर्तव्य मान लिया जाता है। શું કહે છે बुराई એટલે કે खराब वस्तु तो ए मालूम पड़े छे, ए खबर पड़े छे कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित એટલે કે કોઈની खराब बातों ने अपनी शुरुआत करिए, रस लईए एमां, और दोषोद्घाटन को एकमात्र कर्तव्य मान लिया जाता है। એટલે શું કહે છે કે દોષી હંમેશા દોષી જ છે એવું જ માની લેવું આ એક બહુ જ ખરાબ કર્તવ્ય છે। बुराई में रस लेना बुरी बात है એટલે કે ખરાબ વસ્તુઓમાં રસ લેવો એક ખૂબ જ ખરાબ વાત છે। अच्छाई को उतना ही रस लेकर उजागर न करना और भी बुरी बात है। શું કહે છે अच्छाई એટલે કે સારી વસ્તુઓને લઈને એમાં આપણે રસ પ્રગટ ન કરીએ, ભાવ પ્રગટ ન કરીએ અને એને ઉજાગર એટલે કે ઉદ્ભવ ન કરીએ તો આ ખૂબ જ ખરાબ વાત છે। सैकड़ों घटनाएं ऐसी घटती है जिन्हें उजागर करने से लोकचित्त में अच्छाई के प्रति अच्छी भावना जगती है। सैकड़ों એટલે કે હજારો ઘટનાઓ એવી છે जिन्हें उजागर એટલે કે જાગૃત કરવાથી લોકચિત્ત એટલે કે લોકોના ચિત્તમાં अच्छाई के प्रति अच्छी भावना जगती એટલે શું કહે છે કે હજારો ઘટનાઓ એવી છે જો એક વ્યક્તિ બીજી વ્યક્તિઓને સંભળાવે તો એના દિલમાં પણ એક સારો એવો ભાવ પ્રગટ થઈ શકે છે, એ પણ કોઈના વિશે સારું વિચારી શકે છે। एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से मैंने 10 के बजाय 100 रुपये का नोट दिया और मैं जल्दी जल्दी गाड़ी में आकर बैठ गया। હવે આપણને કહે છે કે એકવાર એ રેલવે સ્ટેશન પર લેખક ટિકિટ લેતા હતા તો ગલતી से એટલે કે मैंने 10 के बजाय 100 रुपये का नोट दिया એટલે કે 10 રૂપિયાની નોટ આપવાના બદલે એણે 100 રૂપિયાની નોટ આપી દીધી। જલ્દી જલ્દી ગાડી में आकर बैठ गया એટલે કે જલ્દી જલ્દીથી ઉતાવળમાં હતા એટલે જલ્દી જલ્દી ગાડીમાં આવીને બેસી ગયા। थोड़ी देर में टिकट बाबू उन दिनों के सेकंड क्लास के डिब्बे में हर आदमी का चेहरा पहचानता हुआ उपस्थित हुआ। શું કહે છે કે થોડી જ દેર એટલે કે થોડા જ સમયમાં એ જ્યાંથી એને ટિકિટ લીધી હતી એ ટિકિટવાળા ભાઈ સેકન્ડ ક્લાસ એટલે કે બીજા ક્લાસના ડબ્બામાં હર આદમી એટલે કે બધા આદમીઓને જોતા હતા કે આમાંથી કયો એવો માણસ હતો કે જે મારી પાસેથી મને આવી રીતે 100ની નોટ આપીને જતો રહ્યો છે, એટલે કે બધાનો ચહેરો જોતો જતો હતો। उसने मुझे पहचान लिया और बड़ी विनम्रता के साथ मेरे हाथ में 90 रुपये रख दिए और बोला यह बहुत गलती हो गई थी। શું કહે છે કે उसने मुझे पहचान लिया એટલે કે એને જોઈ જાય છે અને બડી વિનમ્રતા એટલે કે ભાવુક રીતે એને કહે છે, એના હાથમાં કેટલા રૂપિયા આપે છે 90 એટલે કે 90 રૂપિયા એના હાથમાં રાખે છે અને કહે છે કે यह बहुत गलती हो गई थी। શું કહે છે કે આ બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી। आपने भी नहीं देखा, मैंने भी नहीं देखा, उनके चेहरे पर विचित्र संतोष की गरिमा थी, मैं चकित रह गया। શું કહે છે કે તમે પણ ન જોયું એટલે કે તમે ઉતાવળમાં હતો તો તમે પણ ધ્યાન ન આપ્યું અને મેં પણ ધ્યાન ન આપ્યું એટલે કે શું કહે છે કે ઉનકે ચહેરે પર વિચિત્ર સંતોષ કી गरिमा थी એટલે કે ખૂબ જ દુઃખી હતા। મેં ચકિત રહી ગઈ એટલે કે હું ત્યાં ચોંકી ગયો કે હવે મારે એમને શું કહેવું। कैसे कहूँ कि दुनिया में सच्चाई और ईमानदारी लुप्त हो गई है। वैसी अनेक अवांछित
घटनाएं भी हुई है, परंतु यह एक घटना ठगी और वंचना की अनेक घटनाओं से अधिक शक्तिशाली है। શું કહે છે કે હવે હું તમને કેમ કહું કે આ દુનિયામાંથી સચ્ચાઈ અને ઈમાનદારી લુપ્ત થઈ ગઈ છે, એટલે કે ખોવાઈ ગઈ છે। વેસી અનેક અવાંછિત એટલે કે આવી તો અનેક ઘટનાઓ છે। જો આપણે કોઈની સફરમાં જતા હોય એટલે કે એક ગામથી બીજા ગામડે જતા હોઈએ તો આવી રીતની અનેક ઘટનાઓ બનતી હોય છે, પરંતુ યહ એક ઘટના ઠગી એટલે કે આ એક લૂંટવા જેવી અને વંચના એટલે કે ખબર ન હોવું અને અચાનક જ તે આવી ઘટના બની જાય તો આ શું છે, ખૂબ જ એક અધિક શક્તિશાળી है, એટલે કે આ ઘટના માનવી ખૂબ શક્તિશાળી વાત છે। एक बार मैं बस यात्रा कर रहा था। मेरे साथ मेरी पत्नी और 3 बच्चे भी थे। बस में कुछ खराबी थी, रुक रुक कर चलती थी। શું કહે છે કે આવી જ રીતે એક વખત હું બસની યાત્રા કરતો હતો। એની સાથે કોણ હતું? એક પત્ની, એની પત્ની અને એના 3 બાળકો હતા। બસમાં કંઈક ખરાબી હતી એટલે બસ કેવી રીતે ચાલતી હતી? રૂકી રૂકીને ચાલતી હતી। गंतव्य से कोई 5 मील पहले ही एक निर्जन सुनसान स्थान में बस ने जवाब दे दिया। रात के कोई 10 बजे होंगे। बस में यात्री घबरा गए। શું કહે છે કે આવી જ રીતે કોઈ 5 કિલોમીટર ચાલીને ત્યાં બસ ઊભી રહી ગઈ। એકદમ સુમસામ સ્થાન હતું એટલે કે કોઈ પણ ત્યાંથી આવતું જતું ન હતું। રાત કે કંઈ 10 એટલે કે શું કહે છે કે રાતના કંઈક હજી 10 જ વાગ્યા હશે। બસ में यात्री घबराए हुए थे એટલે કે બધા જ લોકો ડરી રહ્યા હતા। कंडक्टर ऊपर गया और एक साइकिल लेकर चलता बना। શું કહે છે કે કંડક્ટર ક્યાં જાય છે? બસની ઉપર ચડે છે અને ત્યાંથી સાયકલ લઈને નીચે ઉતરે છે। लोगों का संदेह हो गया कि हमें धोखा दिया जा सकता है। એટલે કે શું કહે છે કે લોકોને એવો સંદેહ એટલે કે શંકા ગઈ કે અમને લોકો આ બસવાળો શું આપે છે કે અમને દગો આપવા માગે છે, અમારી સાથે ખરાબ ગેરવર્તણૂક કરે છે। बस में बैठे लोगों ने तरह तरह की बातें शुरू कर दी। એટલે કે બસમાં બેઠેલા લોકો अलग अलग પ્રકારની વાતો બનાવવા लाग्या। किसी ने कहा यहाँ डकैती होती है। 2 दिन पहले इसी तरह एक बस को लूट लिया गया था। શું કહે છે કે કોઈકે એમ કીધું કે અહીંયા શું થાય છે? ડકૈતી થાય છે એટલે કે લૂંટ ચાલે છે। 2 दिन એટલે કે 2 દિવસ પહેલા જ તે અહીંયા એક બસને પણ લૂંટી લેવામાં આવેલી હતી। परिवार सहित अकेला मैं ही था। बच्चे पानी पानी चिल्ला रहे थे। पानी का कहीं ठिकाना न था। ऊपर से आदमियों का डर समा गया था। શું કહે છે કે આવી જ રીતે હું પણ એક વખત પરિવાર સાથે એકલો નીકળેલો અને બચ્ચે એટલે કે એમ મારા બાળકો પાણી માટે ચિલ્લાય એટલે કે રાડો નાખી રહ્યા હતા કે મને પાણી આપો। પાણી કા કહી ઠિકાના ન થા એટલે કે પાણીની કોઈ જગ્યાઓ ન એટલે કે પાણી કંઈ પણ જગ્યાએ હતું નહીં। ઉપર से आदमियों का डर समा गया था એટલે કે ઉપરથી આદમીઓ જે લોકો ત્યાં ઊભા હતા એનો ડર પણ હતો। कुछ नौजवानों ने ड्राइवर को पकड़कर मारने पीटने का हिसाब बनाया। ड्राइवर के चेहरे पर हवाया उड़ने लगी। શું કહે છે? नौजवानों ने ड्राइवर को पकड़कर मारने पीटने का हिसाब बनाया એટલે કે એવી વાતો બનાવવા લાગે કે હવે આપણે શું કરવું જોઈએ? માણસોને બધાને ભેગા કરી અને આ ડ્રાઈવરને મારવા માટે તરકીબ વિચારી। ड्राइवर के चेहरे पर हवाया उड़ने लगी એટલે કે ડ્રાઈવર આવી બધી વાતો જોઈને જ તે ઘબરાવા લાગ્યો। लोगों ने उसे पकड़ लिया એટલે કે બસવાળાએ એમને બધાને પકડી લીધા। वह बड़े कातर ढंग से मेरी ओर देखने लगा और बोला, हम लोग बस का कोई उपाय कर रहे हैं, बचाइए, ये लोग मारेंगे। શું કહે છે? એમાંથી પેલા ડ્રાઈવરે શું કર્યું? પેલાની સામે લેખક સામે જોયું અને એને કહે છે, કાતર એટલે કે લાચાર નજરોથી જોવે છે અને એમ કહે છે कि मुझे बचाइए वरना ये लोग मुझे मार डालेंगे। डर तो मेरे मन में भी था पर उसकी कातर मुद्रा देखकर मैंने यात्रियों को समझाया कि मारना ठीक नहीं है। डर तो કે મારા મનમાં પણ હતો। કાતર મુદ્રા એટલે કે એવી લાચાર નજરોથી જોતો હતો કે મેં યાત્રીઓને સમજાવ્યું કે આને મારવું ઠીક નથી, परंतु यात्री इतने घबरा गए कि वे मेरी बात सुनने को तैयार नहीं हुए। શું કહે છે? યાત્રીઓ એટલા घबराયેલા હતા કે એમને એમ થયું કે હવે આમાં આપણે શું કરવું જોઈએ? એ તો પેલા લેખકની વાત માનવા તો તૈયાર જ ન હતા। कहने लगे इसकी बातों में मत आइए, धोखा दे रहा है। પેલા લોકો પણ શું કહેવા લાગ્યા લેખકને કે તમે આની વાતોમાં ન આવો, આ શું આપે છે? આપણને દગો આપે છે। कंडक्टर को पहले ही डाकू के यहाँ भेज दिया है। શું કહે છે? કંડક્ટરને એટલે જ આણે પહેલેથી જ ડાકુને ત્યાં મોકલી દીધો છે। मैं भी बहुत भयभीत था पर ड्राइवर को किसी तरह मारपीट से बचाया। શું કહે છે કે હું પણ ખૂબ જ ડરપોક એટલે કે આમ ગભરાયેલો હતો કે હવે મારે આમાં શું કરવું।
પણ ગમે એમ કરીને ડ્રાઈવરને મારવાથી બચાવ્યો। 1.5-2 घंटे बीत गए, એટલે કે આમને આમ 1.5-2 કલાક વીતી ગયા। मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे, એટલે કે એના બાળકો પણ ભોજન અને પાણી માટે તરસી રહ્યા હતા। मेरी और मेरी पत्नी की हालत बुरी थी। लोगों ने ड्राइवर को मारा तो नहीं, पर उसे बस से उतार कर एक जगह घेर कर रखा। શું કહે છે કે મારી અને મારી પત્નીની પણ હાલત ખરાબ હતી। લોકો એટલે કે બસવાળા જે યાત્રીઓ હતા એમણે એને માર્યો તો નહીં, પણ શું કર્યું, એક જગ્યા પર બેસાડી દીધું અને એની ફરતે ઘેરો બનીને બેસી ગયા। कोई भी दुर्घटना होती है तो पहले ड्राइवर को समाप्त कर देना उन्हें उचित जान पड़ा। શું કહે છે કે આવી કોઈ પણ ઘટનાઓ બને તો શું કરવું જોઈએ, પહેલા ડ્રાઈવરને જ મારવો જોઈએ, એને જ સમાપ્ત કરી દેવો જોઈએ। આવું બસના યાત્રીઓ વિચારવા લાગ્યા। ये गिड़गिड़ाने का कोई विशेष असर नहीं पड़ा। શું કહે છે કે પેલો ડ્રાઈવર ગીડગીડાતો હતો, કહેતો હતો કે મને આવું ન કરો, અમે લોકો તમારી સાથે કોઈ પણ પ્રકારનો દગો नहीं करता। इसी समय क्या देखता हूँ कि एक खाली बस चली आ रही है और उस पर हमारा बस कंडक्टर भी बैठा हुआ है। શું કહે છે એ જ સમયે મેં એવું જોયું કે પેલો જે કંડક્ટર હતો એ બીજી બસ આખી ખાલી બસને લઈને આવતો હતો અને એમાં પેલો કંડક્ટર પણ બેસેલો હતો। उसने आते ही कहा अड्डे से नहीं बस लाया हूँ, इस पर बैठिए। શું કહે છે કે અડ્ડામાંથી એટલે કે આપણી જ્યાં આખું પેલું બનાવી બસનો અડ્ડો બનાવીને રાખેલો છે ત્યાંથી આ એક નવી બસ લઈને આવ્યો છું, ચલો આમાં બેસી જાઓ। વહ બસ ચલાને લાયક નહીં है। શું કહે છે કે અહીંયા બસ ચલાવવા લાયક નથી। फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला, पंडित जी बच्चों को रोना मुझसे देखा नहीं गया। वही दूध मिल गया, थोड़ा लेता आया। यात्रियों में फिर जान आई। શું કહે છે હવે કે फिर मेरे पास એટલે કે શું કહે છે કે એની પાસે શું હતું, એક લોટામાં પાણી અને થોડુંક દૂધ હતું। આવે છે પંડિતજી પાસે અને શું કહે છે એને કે मेरे से बच्चों का रोना देखा नहीं गया, એટલે કે આ બાળકો આવી રીતે રોવે છે એ મારાથી જોવાતું નથી। લ્યો આ દૂધ અને હું થોડું પાણી લઈને આવ્યો છું, એ આ બાળકોને આપો, પીવડાવો। यात्रियों में फिर जान आई, એટલે કે યાત્રીઓ ફરી એમ થયું કે નહીં હવે અમને બીજું જીવનદાન મળ્યું છે। सबने उसे धन्यवाद दिया, એટલે કે બધા લોકોએ તેમને આભાર વ્યક્ત કર્યો। ड्राइवर से माफ़ी मांगी और 12 बजे से पहले ही सब लोग बस अड्डे पहुंच गए। શું કહે છે ડ્રાઈવર પાસે બધા લોકો યાત્રીઓએ માફી માગે છે, 12 વાગી જાય છે અને ત્યાં જે પેલા અડ્ડા પરથી બસ લઈને આવ્યો હતો ત્યાંથી પાછા એ લોકો ત્યાં પાછા પહોંચે છે। कैसे कहूँ कि मनुष्यता एकदम समाप्त हो गई, कैसे कहूँ कि लोगों में दया माया रही ही नहीं गई। जीवन में न जाने कितनी ऐसी घटनाएं हुई है जिन्हें मैं भूल नहीं सकता। શું કહે છે કે મારે કેમ કહેવું કે મનુષ્યમાં શું થઈ ગયું છે, ઈમાનદારી લુપ્ત થઈ ગઈ છે, સમાપ્ત થઈ ગઈ છે। कैसे कहूँ कि लोगों में दया माया ही नहीं, એટલે કે લોકો એક મનુષ્યને બીજા મનુષ્ય પ્રત્યે દયા ભાવના જ નથી એવું કહેવું તો ખૂબ જ મુશ્કેલ છે। જીવન में न जाने એટલે શું કહે છે કે જીવનમાં ન જાણવું આવી કેટલી ઘટનાઓ બની છે જે હું ક્યારે ભૂલી નહીં શકું। ठगा भी गया हूँ, धोखा भी खाया है, परंतु बहुत कम स्थलों पर विश्वासघात नाम की चीज मिलती है। केवल उन्हीं बातों का हिसाब रखो जिनमें धोखा खाया है तो जीवन कष्टकर हो जाएगा। परंतु ऐसी घटनाएं भी बहुत कम नहीं है जब लोगों ने अकारण सहायता की है, निराश मन को ठाठस दिया है और हिम्मत बंधाई है। શું કહે છે કે હું ઠગો એટલે કે ક્યારેક મને કોઈકે લૂંટી પણ લીધો છે, ધોખા બી ગયા એટલે કે દગો પણ ખાધો છે, પરંતુ બહુ કમ સ્થળો પર, પણ શું કહે છે કે બહુ જ ઓછા સ્થળો પર મારી સાથે આવો વિશ્વાસઘાત નામની મને વસ્તુ મળી હતી। કેવલ ઉન્હી બાતો કા હિસાબ રખો। શું કહે છે કે કેવલ એવી જ વાતોનો હિસાબ રાખવો જોઈએ जिनमें धोखा खाया है, એટલે કે જ્યારે તમે દગો ખાધો હોય કેવલ એવી જ વાતોને યાદ રાખો तो जीवन कष्टकर हो जाएगा। એટલે કે શું કહે છે કે જીવન ખૂબ સરખી રીતે પસાર થઈ જશે, दुखी जीवन व्यतीत થઈ જશે। પરંતુ ऐसी घटनाएं भी बहुत कम नहीं है। શું કહે છે કે આવી ઘટનાઓ પણ કોઈ ઓછી નથી। जब लोगों ने अकारण सहायता की है, જ્યારે લોકો કંઈ લોકો દુઃખી હોય એની પ્રત્યે એમને ભાવના પ્રગટ કરતા હોય છે કે નહીં આવા લોકોને પણ આપણે સહાય કરવી જોઈએ। નિરાશ મન કો ઠાઢસ દિયા એટલે શું કહે છે કે નિરાશ મનને પણ આપણે પાછો વાળી લીધો છે। ઓર હિંમત બંધાઈ હે એટલે કે શું કહે છે અને હિંમત જોડી રાખેલી છે।
कविवर रविंद्रनाथ ठाकुर ने अपने एक प्रार्थना गीत में भगवान से प्रार्थना की थी कि संसार में केवल नुकसान ही उठाना पड़े, धोखा ही खाना पड़े तो ऐसे अवसरों पर भी हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारे ऊपर संदेह न करूं। શું કહે છે કે એક કવિવર રવિન્દ્રનાથ ઠાકોરે એક એની પ્રાર્થનામાં એવું કીધેલું છે, ભગવાનને પ્રાર્થના કરી છે કે સંસારમાં કેવલ નુકસાન ही ઉઠાના પડે। શું કહે છે કે સંસાર એટલે કે જીવનમાં કેવલ નુકસાન જ ઉઠાવવું પડે, ધોખા એટલે કે દગો જ ખાવો પડે, એવા અવસરો આવે तो पण हे प्रभु એટલે કે हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारे ऊपर संदेह न करूं। એટલે શું કહે છે કે હે ભગવાન કંઈ પણ મુશ્કેલી આવે, કોઈ પણ દુઃખો આવે, પણ મને એટલી શક્તિ આપો કે કોઈ પણ અવસ્થા, કોઈ પણ પરિસ્થિતિ હોય પણ હું તમારી પર સંદેહ એટલે કે તમારી પર શંકા न करूं। मनुष्य की बनाई विधियां गलत नतीजे तक पहुँच रही है तो इन्हें बदलना होगा। શું કહે છે કે મનુષ્યએ અલગ અલગ વિધિઓ બનાવેલી છે, અલગ અલગ કાનૂનો બનાવેલા છે, જે કાનૂનો ખૂબ જ ગલત છે, એવા નતીજા પર પહોંચીને આ દુનિયા ઊભી રહી ગઈ છે, પણ હવે આ દુનિયાને બદલવી ખૂબ જ जरूरी है। वस्तुतः आए दिन इन्हें बदला ही जा रहा है लेकिन अब भी आशा की ज्योति बुझी नहीं है। શું કહે છે કે આए दिन એટલે કે આવી બધી વસ્તુઓ તો બનતી જ રહેતી હોય, બદલાની ભાવના આવું બધું તો બનતું જ રહેતું હોય, लेकिन अब भी आशा की ज्योति बुझी नहीं है। પણ શું કહે છે હજુ પણ આ દુનિયામાં આશા રાખવી, બીજા ઉપર આશા રાખવી, એની જ્યોતિ હજી પણ બુઝી નથી, એટલે કે હજુ પણ જ્વલિત જ છે। महान भारतवर्ष को पाने की संभावना बनी हुई है, बनी रहेगी। શું કહે છે કે હજી પણ લોકોમાં કંઈ ને કંઈ રીતે એક મનુષ્ય બીજા મનુષ્ય પ્રત્યે કંઈ ને કંઈ રીતે નિસ્વાર્થ રીતે પ્રેમ કરતો હોય છે, નિસ્વાર્થ ભાવના પ્રગટ કરતો હોય છે, આવી સંભાવનાઓ પણ હજી છે અને આગળ પણ બની રહેશે। मेरे मन निराश होने की ज़रूरत नहीं है। મારું મન હવે તારે કોઈ પણ બાબતે, કોઈ પણ પરિસ્થિતિથી, કોઈ પણ અવસ્થાથી તારે નિરાશ થવાની જરૂરત